પાછળ દબાવીએ તો આવે? હા. અહીંયા તો વધારે આવે છે. અહીંયા તો વધારે આવે. આવે જુઓ તો તમે. હા. પાણીમાં હા. કરો તો. હવે થાય છે એવું કઈ પગમાં? રેડી ને માતાજી? કાજલબેન, તમને શું તકલીફ થાય છે? મને ગેસ નો પ્રોબ્લેમ છે. કેટલા સમયથી? ઘણા વર્ષ થઈ ગયા છે. એટલે શું થાય ગેસમાં? ગેસમાં મને પેડુમાં ગેસ ઉતરે ને એટલે ટોયલેટ જવાનું બંધ થઈ જાય, બાથરૂમ જવાનું બંધ થઈ જાય અને નકરા ઓટકાર ચાલુ થઈ જાય. હું મારા છોકરાઓને માથામાં તેલ નાખું, પોઈન્ટ દબાય એટલે ઓટકાર ઉપર ઓટકાર મને આવે, બીજાને ન આવે. તમે દબાવો તો ગમે ત્યાં દબાવો તો આવે. પાછળ દબાવીએ તો આવે? હા. અહીંયા તો વધારે આવે છે. અહીંયા તો વધારે આવે. આવે જુઓ તો તમે. હા. પાણીમાં હા. કરો તો. માથામાં? હા. દબાવો તો એકવાર. કેટલા સમયથી આવે? ઘણા સમયથી આવે છે મને. કેટલા વર્ષથી? 4-5 વર્ષથી. એમ કાંઈ વાંધો નહીં. હાલો આજ ગેસ કાઢીએ તમારો. બીજું ક્યાંથી આવો? ધારી. અમરેલી. ઓકે. સર ઢીલું મેં કેમ જો. ઓકે. ઊંડો શ્વાસ લેવામાં. છોડો માતાજી. બે પગ સીધા કરો હવે. દબાવો. કાંઈ ન થાય માં આવે જો. પ્રભુ દબાવો તો. આ ભાગ છે ને સાહેબ, એને બહુ વધારે દવો તો દબાવો. નીકળે છે ગેસ. રેડી ને માં? હે આવ્યા ત્યારે કેટલો નીકળતો હતો? હે પણ કિલો નાખી દે શરીર. ઓકે. મિત્રો, આ કાજલ માતાજી જ્યારે આવ્યા ત્યારે એને ખૂબ ગેસ નીકળતો ગમે ત્યાં પ્રેશર કરવાથી. તો એની જોડે પ્રભુજી છે એને પૂછે આપણે કે એ જ દબાવે. અને હવે કેમ છે જો પ્રભુ દબાવો. હાલો તમે જ્યારે આવ્યા. હા, ત્યારે જ્યાં દબાવીએ ત્યાં ગેસ નીકળતો હતો. હવે થાય છે એવું કઈ પગમાં? રેડી ને માતાજી? થઈ જાવ તમે ત્યાં. માતાજી હવે તમે દબાવો. પગે તમે અહીંયા બધે અહીંયા કાંઈક દબાવતા હતા બધી જગ્યાએ. રેડી ને? આ કેટલા વર્ષથી તકલીફ હતી? 4-5 વર્ષથી. 4-5 વર્ષથી. અને દવા કેવું કઈ તમે પેલા લીધેલું કઈ? દવા તો લેતા ગેસ નહીં.
ગેસ થાય ને એટલે મારે ટીકડી પીવી જ પડે, નકર તો ત્યાં પીવે બામ ત્યાં લગાવવું રાહત પડે. તો અહીંયા વગર બામે ને વગર દવાએ ગેસ વયો ગયો હા ગયો ને. હજી એકવાર દબાવો આ બધી આમ. નકર આ માતાજી- બધી દબાવીએ ને આ ઓટકાર આવે તરત જ, હા અહીં દબાવીએ ને. ઓકે ને, સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? ના વાંધો નહીં, પબ્લિક ને જો સારું થતું હોય તો કઈ વાંધો નહીં, મૂકવા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર માતાજી.